અમદાવાદના ઓઢવના અંબિકાનગર પાસે અકસ્માત થતા કિશોરીનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે। નવરંગ વિદ્યાલય પાસે કાર ચાલકે કિશોરીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે। દરમિયાન સ્થાનિકોએ રોષે ભરાતા કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કઈ રીતે આ કાર ચાલક બેફામ ગતિએ પોતાની કાર હંકારી રહ્યો હતો અને આ કારની અડફેટે એક કિશોરી આવી જતા કિશોરીનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ચૂક્યું છે। એક ગાયને પણ તેણે અડફેટે લીધી હતી। કાર ચાલક બેફામ જણાઈ રહ્યો છે। 2 થી 3 વ્યક્તિઓને તેણે અડફેટે લીધા હતા। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યું છે કે કાર ચાલક બેફામ બની ચૂક્યો હતો। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ઋત્વિજ સોની। ઋત્વિજ, સ્પષ્ટપણે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કાર ચાલક બેફામ હતો, બિંદાસ રીતે કાર ચલાવી રહ્યો હતો અને 2 થી 3 વ્યક્તિઓને અડફેટે લીધા છે। શું કહેશો? જી, વાત કરીએ તો ઓઢવના અંબિકાનગર પાસેનો આ બનાવ છે કે બોલેરો કાર ચાલક હતો તે માટે 50 મીટર દૂરથી જ તેણે કાર ચાલુ કરી અને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ આટલા નજીવા અંતરમાં તેણે જે કારની સ્પીડ હતી તે કારની સ્પીડ એટલી વધારે હતી કે તેણે સૌપ્રથમ તો એક પુરુષને ટક્કર મારી હતી અને ત્યારબાદ જે 2 યુવતીઓ જઈ રહી હતી તેમાંથી એક યુવતીને તેણે ટક્કર મારી હતી, પરંતુ જે સ્પીડ હતી તે એટલી સ્પીડ હતી કે યુવતી છે તે યુવતી હવામાં ફંગોળાઈ હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। પરંતુ જે ઘટના બની હતી આસપાસના સ્થાનિક લોકો તરત જ એકઠા થઈ ગયા હતા, જેથી જે બોલેરો કાર ચાલક છે તે કાર ચાલકને પણ ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો। પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે અત્યાર સુધીમાં સમગ્ર અમદાવાદની અંદર તેજ રફતારે અનેક લોકોના જીવ ગુમાવ્યા છે। આ જે તેજ રફતારનો દોર છે તે તેજ રફતારના દોર ઉપર લગામ ક્યારે આવશે તે સૌથી મહત્વની બાબત છે।